સાહેબ તમે જો ને તો હમણાં એક ઘરમાં નવી નવી વહુ રાણીનું આગમન થયેલું. હવે નવી નવી વહુ રાણીનું આગમન થયેલું હોય ને એટલે બધું હેન્ડલિંગ પાછું વહુ રાણી નાલી હોય. તે વહુ રાણી કોમ કરતા હતા એટલે વહુ રાણીએ કોમ કરતા કરતા બૂમ પાડી, સાસુમાં સાસુમાં આ છાસ ઉપર માખણ તરે છે લઈ લઉં. એટલે સાસુમાં કે બેટા વહુ રાણી તારા સસરાનું નામ માખણલાલ છે એટલે તારે માખણનું નામ થોડું સભ્યતાથી લેવાનું બકા. એટલે પછી એ દિવસે બિચારી ઘરવાળીએ માખણ ના લીધું. બીજા દિવસે તમે જો તો એને સાસુમાં બૂમ પાડી, સાસુમાં સાસુમાં આ છાસ ઉપર મારા સસરોજી તરે છે લઈ લઉં. સાસુમાં તમે જો તો એની બેભોન થઈ ગયો કે મારી બેટી વહુ ભીટકોણી છે ખરાખરી. અને સાહેબ નો અમે ચેવો પાછો હલવાઈ લાલ ને માખણ લાલ ને હલવાઈ લાલ તો કોક દાડો હલવા બોલો. સાહેબ એક લફડેબાજ ભાઈ હતા, એ આખા ગામમાં એમનો લફડો જ ચાલતો હોય. તમે જો તો એમના ઘરમાં છોકરો હતો, બૈરો હતો, તો એ રહ્યા બધા લફડો કરે. તે સાહેબ અમુક એક જગ્યાએ લફડું ચાલતું હતું. ત્યાં હેરા દારૂ પીને તો જ્યાં દારૂ પીને તો જાય નું કે છે ખબર છે? ઓ ચમનભાઈ ચમનભાઈ, ચમનભાઈ જઈને કે ચમનભાઈ તમારી છોકરી માટે હું મારું બધું છોડીને આવ્યો છું પાછો. ચમનભાઈ કે મારી છોકરી માટે તમે બધું છોડીને આવે એમ? પેલા કે હા. એટલે ચમનભાઈ કે તમે મારી છોકરી માટે શું છોડીને આવે મન કોણ? પેલો ભાઈ કે તમારી છોકરી માટે મેં મારા 3 નાના નાના છોકરાના આખું એક બૈરું છોડી દીધું યાર. અને પછી ચમનભાઈ ધોકો લઈને જે હોય થયા છે સાહેબ, વાત છો. તમે જો તમે બધા ભાઈબંધો બેઠા હતા. તે મારો એક ભાઈબંધ છે બિચારો, એના બાપના ઘરમાં થોડી તકલીફો રહે થોડી. તે અમે બધા ચા પીતા હતા અને જો એક ભાઈ પ્રગટ થયા. એ ભાઈ મારા ભાઈબંધને કે તમે ભૂલ શોધક યંત્ર જોયું છે? પેલો મારો ભાઈબંધ કે મેં ભૂલ શોધક યંત્ર નહીં જોયું, મેં મારા બૈરાને જોયું છે. મારું બૈરું કે મારા માટે ભૂલ શોધક યંત્ર જ છે. હું ટી શર્ટ ખાલી કાળીની જગ્યાએ ધોળી પહેરી હોય ને તોય ભૂલો કાઢશે. આ ધોળી ટી શર્ટ કોને બતાવવા પહેરી છે તમે? જો તો અમારી એક છોકરી તે લેપટોપ મચડતી હતી. તે અંદર કોઈ કામ કરતી હશે એનું. તે બહાર બેઠી બેઠી મસ્ત ખુરશી ઉપર લેપટોપ ફેંકતી હતી અને ત્યાં અમારા એક દાદોજી પ્રગટ થયા. તમે જોતો દાદોજી કે બેટા શું કરે છે? એટલે છોકરી હિન્દી બોલતી હતી. છોકરી હિન્દીમાં બોલી, દાદાજી મેલ નિકાલ રહી હું મેલ. દાદોજી કે મારી બેટી હવારમાં નાહી નથી તે અત્યારે મેલ નીકળવા બેઠી છે. પેલી છોકરી के दादाजी वो वाला मेल नहीं, ईमेल ईमेल कंप्यूटर में से ईमेल निकाल रही हूँ क्या आप भी? दादोजी के ताना ચોખ્ખી બોલ કે મારી બેટી તો હું તો પેલો મેલ સમજો કે. પેલી બેનની તો આમ તો ગલતી છે સાહેબ. દાદોજી બાપડા પ્રેમથી પૂછતા હતા બેટી આ બકા શું કરે છે? તો એમ ના કહી દેવાય કે ઈમેલ નીકાળું છું દાદાજી, આ તો મેલ નિકાલ રહી હું. દાદોજી તો મેલ સમજ્યા. તમે સાહેબ હમણાંથી પાછું પેલું આવ્યું છે. તમે જુઓ તો લોકોને પ્રેમમાં દુઃખ મળે કાં તો દગો મળે ને એટલે તમે જુઓ ને તો મારા બેટા હાથની નસો કાપી નાખશે. એટલે આ હું નાટક. એટલે આપણે હુકા આપણી હાથની નસો કાપીને દુઃખી થઈએ. હું તો તમને એમ કહું છું હાથની નસો કાપ્યા વગર જેને આપણને દગો આલ્યો હોય ને એના ઘેર જઈને વીજળીના તાર જ કાપી નાખો. હોકો ગરમીનો ગોથો મારી જાતો ભાઈ. આપણા હાથની નસો કાપીને હુકા લોહી પાડવું પડે. વીજળીના તાર કાપ્યો તમે તાર આખો દારો પરસેવા પાડે જ જઈએ રહ્યો. સાહેબ તમે જો તો આજકાલ બહુ ભયંકર મંદી ચાલે છે, ભયંકર. હું સાહેબ હજી ગોધીનગર જતો હતો ને એક રેસ્ટોરન્ટના બહાર તમે જો કેવું બોર્ડ મારેલું ખબર છે? कृपया करके अंदर खाने के लिए पधारिए वरना आप और हम दोनों साले भूखे मर जाएंगे।
ધંધો કરવા માટે સાહેબ લોકો ચેવો બોર્ડ મારે છે. તમે જો, તમે તો એ દાર જ જોયું. બાપડો એવું લખતો તો કે મહેરબાની કરીને તમે હવે અંદર અમારા ત્યાં ખાવા પધારો, નકર તમે તો ચોક બીજા જઈને પેટ ભરશો, પણ અમે ભૂખે મરી જશું. એનું હું સાહેબ એક ભણેલા ભાઈ હતા, તમે જુઓ તો તે હોટલમાં જઈ રહ્યા. હોટલમાં જાય ને હોટલના મેનેજરને જઈને કે મેનેજર સાહેબ મારે છે ને એક કપલ બેડ બુક કરો. એટલે પેલો મેનેજર કે ભાઈ તમે તો એકલા છો યાર, તમારે કપલ બેડ શું કરવું છે? પેલો કે મારા કપલ બેડમાં આજનો દિવસ ઊંઘવું છે અને મહેસૂસ કરવી છે શાંતિ. ભલે મારા જોડે કપલ ના રહ્યું કે, પણ આ કપલ બેડમાં ઊંઘીને જેટલી શાંતિનો અનુભવ થાય ને, ભલે તમારે જે બિલ લેવું એ લેજો, પણ એ શાંતિનો અનુભવ લેવો છે મારે કે. મેં કીધું હોત તમારું સારું થાય. લોકો આવી શાંતિનો અનુભવ લેવા માટે આટલા મોંઘા બેડ બુક કરી શકો છો. તમે વિચારી શકો કે હું કરીએ કાંઈ રહ્યા. એક ભાઈ તમે જો સાહેબ, એના છોકરાને કહેતા હતા તું ચિંતા ના કર બેટા, તું એક હાવજનો દીકરો છે, હાવજનો દીકરો. છોકરું કે પપ્પા મારો બેન મને શાળામાં રોજ કહે છે કે સાલા તું નક્કી કોક જાનવરનો છોકરો લાગે છે. પેલું છોકરું કે મારા બેન મને રોજ કહે છે કે તું નક્કી કોક જાનવરનો જ લાગે છે છોકરો. તમે તો આ જાનવર જેવો ધધ્યાંગ કરે છે બધું. છોકરું જાનવર જેવો સારા ધધ્યાંગ કરે, એટલે બેન કે મારું બેટું આ જાનવરનું સીયું જ લાગે છે. સાહેબ એક છોકરું હતું ને, તમે જુઓ તો પેટ્રોલ પી ગયું. તમે જુઓ તો એટલે એના પપ્પાએ 3 લાફો માર્યો એમ કીધું પેટ્રોલ ચમ પી ગયો લે તું. એટલે છોકરું કે પપ્પા મારા શાળાવાળા સાહેબ છે મને એમ કહેતા હતા તારી એવરેજ ઓછી છે, એટલે મેં થોડું પેટ્રોલ રટાઈ દીધું કે. શાળાના સાહેબો બાપરા ઇમેજ એવી રીતે કે તારી એવરેજ ઓછી છે. મારા બેટા આવી રીતે પેટ્રોલ ઉટકાવાય એવું કે એમાં. ના આ તો હું કોઈ બાઇક કે ગાડી છે તે મારે બે ઉટકાઈ જમ પાછો કે મારી એવરેજ ઓછી છે ને એટલે પેટ્રોલ કીધું હોત તારું સારું થાય. સાહેબ તમે છે ને પેપર લીક ને એ બધું તો હોભળ્યું હશે, પણ હવે તો મારા બેટા તમે જો તો લગ્નનો મુહૂર્તે લીક થવા માંડ્યો છે. હમણાં સાહેબ મેં મારા ભાઈબંધના લગ્નનું મુહૂર્ત કઢાવવા જ્યાં તમે જુઓ તો ગૂગલમાં 6 તારીખ હારી છે, પછી કેલેન્ડરમાં 7 તારીખ હારી છે, અને પંડિતજી કે 8 તારીખ સિવાય તમે લગ્ન ના કરતા, નકર નહીં મજા. અલે આવા સાચું કોણ? એટલે મારો ભાઈબંધ તો સાહેબ તો બહુ ટેન્શનમાં આવી ગયો હતો, પણ અમે સાહેબ ગુજરાતી માણસો, સીધા માણસો, પંડિતજીનું મોન રાખીને 8 તારીખ રાખી છે. પણ હવે શું થાય છે, પેલો ભાઈ તો બાપડો ચિંતામાં છે કે હારા મારા વાવાઝોડો ના આવા તારીખોના લીધા પાછો. હું તો સાહેબ પાછો એને ગભરાવું. મેં કીધું જો ભાઈ લગ્ન તારીખથી અદલફેર થાય ને તો પછી ઘરવાળી છૂટો વેલણ ખવડાવ, મને કે બંધ થા ભાઈ. સાહેબ આ તમને બધા શું લાગે કે સ્ત્રીઓ આસાનીથી હાર માની જાય? તમારી વાતો ખોટી છે સાહેબ. આ ગુજરાતની આપણા ભારતની સ્ત્રીઓ એકદમ ઇઝીલી મુશ્કેલી વગર હાર માની જાય ને, એ વાતો ખોટી. તમારે એમને મનાવી હોય ને તો એ હાર પછી હોનાનો લાવવો પડે. હોનાનો હાર જોઈને તો પછી સાહેબ જો ચકડોળે ચડો. તમે એમને એમ કીધું હોય ને કે ભાઈ મારે આજે ગુલાબજાંબુ અને રસગુલ્લા ખાવા છે, તો એ રીતે મને કહે છે ખબર છે, ગુલાબજાંબુ ને રસગુલ્લા નહીં, જોડે જોડે કાલા જામે બનાવી આલો. પણ એના માટે તમારીને હાર મનાવી ના પડે, એના માટે તમારીને સોનાનો હાર લઈ આપવો પડે. અને તમે બધા વિચારતા હશો કે મારા બેટા ગુલાબજાંબુમાં કાલાજામમાં સોનાનો હાર મોંઘો પડે, એ વાત કે સાચી છે સાહેબ. તમે જુઓ તો એક ભાઈ આવ્યા હતા, મને પૂછતા હતા એ કે પુરુષો ઘરનું માથું કહેવાય, પુરુષ હોય પુરુષ એ ઘરનું માથું કહેવાય, તો સ્ત્રીઓ શું કહેવાય? મેં કીધું ગરદન, આ ગળું. મન કે કઈ રીતે? તું બકા કઈ રીતે? હું કઈ રીતે? આ ગરદન વગર આ મોથું ના લે કે બકાઓમાં વિચાર.
એવી રીતે આપણા પુરુષોના મોથું પુરુષોના લુવો નો અમંગ તો આ ગરદનની ઘરવાળીઓની પરમિશનો લેવી પડે છે. સાહેબ તમે જો સ્કૂલમાં નિબંધ સ્પર્ધા હતી ને એટલે બધા છોકરા અડધો નિબંધ લખી દેવાયા હતા, પણ એક છોકરો બિચારો તમે જો તો બસ લેટ આવી ને એના કારણે લેટ થઈ ગયો તો તે ફટાફટ આવ્યો, પુરવણી લીધી, ફટાફટ નિબંધે લખી દીધો. પણ એને એક ભૂલ કરી મારા બેટાએ. નિબંધ લખવાનો હતો આપણા પિતા વિશેની, એને લખી દીધો મિત્ર વિશે. એટલે હવે એ ગભરાઈ ગયો, ખારા પિતા વિશે નિબંધ લખવાનો હતો ને મેં લખ્યો મિત્ર વિશે. એને એના મિત્રને કીધું કે લે ભાઈ મારા આવું થયું છે યાર, હું શું કરું? એટલે એનો મિત્ર સાહેબ તમે જો તો ઠગ, એને કેવો આઈડિયા આલ્યો ખબર છે? ચિંતા ના લે ગોડા, તે જો છે ને કે મિત્ર લખ્યું છે ને મિત્ર પૂછી દે ને એની જગ્યાએ પિતા લખી દે. જો અને તો તમે જો તો મિત્ર પૂછીને પિતા લખ્યું, પછી સાહેબને કેવું વંચાય? હું બહુ નસીબ વાળો છું કે મને ચિંટુ જેવો બાપ મળ્યો છે. હું અને મારો બાપ ચિંટુ રોજ સાહેબના સામે મુર્ગો બનીએ છીએ. હા તમારો અરે દુનિયામાં તો ઘણા બાપ હોય છે. કેવું લખેલું પાછું તમે જો તો, અરે દુનિયામાં તો ઘણા બાપ હોય છે, પણ ચિંટુ મારો એક અલગ જ બાપ છે. તારી આજે હું મારી જાત પર ગર્વ અનુભવું છું કે મને ચિંટુ જેવો બાપ મળ્યો છે. આ નિમદીનો બાપો વચન સાહેબ ખરેખર કાઢી મેલા ઘરમાંથી. સાહેબ લખવાનું એવું હતું કે ચિંટુ મારો ખાસ મિત્ર છે, દુનિયામાં ઘણા મિત્રો છે પણ ચિંટુ જેવો મારો કોઈ મિત્ર નથી. એટલે અને મિત્રને પૂછીને કર્યું ખબર છે? ચિંટુ મારો ખાસ બાપ છે, દુનિયામાં ઘણા બાપ છે પણ ચિંટુ જેવો મારો કોઈ બાપ નથી. સાહેબ તમે જો તો મારી જોડે એક ભાઈ આવ્યો, મન કે બબલુભાઈ, મેં કીધું બોલ. મન કે જો પ્રેમ પૈસા આપીને પણ ખરીદી શકાતો હોત ને, કે પ્રેમ પૈસા આપીને પણ ખરીદી શકાતો હોત ને તોય હું તો અઢો જ હોત. એટલે મેં કીધું પ્રેમ પૈસાથી ખરીદી શકાતો તોય તું અઢો હોત? મન કે હા. મેં કીધું પણ ચમ એવું? મન કે આપણે અહીંયા બુધાલામ ખાવા પૈસા ખાતામાં લખાવા પડો છું ને તમે પ્રેમ નહીં વાત. પાછલા કે 4 મહિનાથી તો લાઈટ બિલ ભર્યું નહીં, ઘરનું જોલ કે નહીં ભર્યું તો હરિયમ કશે વાયર કાપી જાય કે બેંક જોતી લાવો. કોઈ વીજળીના વાયરના લાઈટ બિલ ભરવાના હોદા મળતા નહીં, પ્રેમના હોદા મળશે કે આપણે એટલા નહીં કેવું હમણાં તમે જો તો મને એક ભાઈએ જબરજસ્ત સવાલ પૂછ્યો હતો. એક ભાઈ મને કે આપણે કોઈ પણ લગ્નમાં માંગલિક પ્રસંગમાં ગમે તે ફંક્શનમાં જઈએ તો આપણને ખબર કઈ રીતે પડે કે પેલી વ્યક્તિ પરણેલી છે કે પેલી વ્યક્તિ પરણેલી નથી? એમ મેં કીધું જો બકા, આપણો કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગમે તે ફંક્શનમાં જઈએ ને તો હું તને આ 2 સંકેત આપું, તારે એ 2 સંકેત નોટ કરવાના, તને ખબર પડી જશે કે આ વ્યક્તિ પરણેલી છે કે આ વ્યક્તિ પરણેલી નથી. મન કે કયા 2 સંકેત? મેં કીધું જો બકા, જે સ્ત્રી પરણેલી હોય ને એના ગળામાં મંગળસૂત્ર લટકતું હોય, અને જે બિચારો ભાઈ પરણેલો હોય ને એનું મોઢું લટકતું હોય. આ કીધું કુદરતના મોકલેલા 2 સંકેત છે. મેં કીધું મને જ આલ્યા છો, બીજા કોઈ કહેતો ના. મને કે હારા સંકેત છે. સાહેબ તમે જો તો હમણાં એક મારા ભાઈબંધની સગાઈ કરી, એટલે મારા ભાઈબંધની જે દિવસે સગાઈ કરી હતી ને એ દિવસ હું નહોતો જઈ શક્યો. એટલે પછી બીજા ત્રીજા દિવસે મને મળવા ગયો. એટલે મેં કીધું ભાઈ તારી સગાઈ થઈ ગઈ છે આવું કહું? મને કે હા બબલુ ભાઈ સગાઈ થઈ નથી થતી ને થઈ ગઈ, કે શેરા મરી ગયા આઠે કટે. હાર તો મેં કીધું ભાઈ છોકરી બરાબર છે ને, આપણા ઘરના માટલામાં પોણી ભરે એવી છે કે? મને કે હા કે છોકરી બરાબર છે, પણ મેં કીધું વ્યવસ્થિત બરાબર એમ તો એને પૂછ્યું કર્યું હતું બધું આપણું બધું ચલાવે એવી છે કે? મને કે હો બબલુ તું ચિંતા ના કર કે છોકરી તો સેમ ટુ સેમ મારા જેવી જ છે. મેં કીધું છોકરી સેમ ટુ સેમ તારા જેવી છે લ્યા? મને કે હા છોકરી સેમ ટુ સેમ મારા જેવી છે. તો તાણ મેં કીધું એ રોજ એના બાપાની ગાળો ખાતી હશે. મને કે મારા જેવી છે એટલે વ્યવસ્થિત છે. મેં કીધું ભાઈ તું અને વ્યવસ્થિતની વાતો ના કર, એમ કે ભાઈ સંસ્કારી સુશીલ છે તું, તમારા બેટા રોજ બાપાની ગાળો ખાઈ છે.
સાહેબ તમે જો તો એક છોકરું રો રો કરતું હતું એટલે એના પપ્પા એના ગાર્ડનમાં ફરવા લઈને જતા હતા. છોકરું સાહેબ આમ મોટું હતું, બોલી ચાલી શકે, આમ પૂછી શકે, કંઈક પૂછવું હતું એવું હતું. ત્યાં બે જણા ગાર્ડનમાં ફરવા જતા હતા. રસ્તામાં છોકરા એના પપ્પાને પૂછ્યું, પપ્પા પપ્પા ખાવામાં સૌથી ભારે ખોરાક કયો? એટલે એના પપ્પા કે બેટા ખાવામાં સૌથી ભારે ખોરાક હોય ને તો કે ગોળ ધોણા છે. તારી માં જોડે મેં 20 વર્ષ પહેલા ખાધા હતા, હજુ સુધી મારા હારાને હજમ જ નહીં થાય. અને તારા એની ગોળ ધોણાની અસર જોવી હોય ને તો હું એને શોપિંગ કરવા ના લઈ જાઉં ને એટલે તરત એની અસર ચાલુ થાય એટલે પછી મારે લઈ જવી પડે. સાહેબ પેલું ગીત તો તમે સાંભળ્યું હશો, શેતરના સિજડે ખાધેલી સોગંદ સીધ ભૂલાશે રે. એટલે હું ના ભૂલાય સોગંદ. શેતરના સિજડે સોગંદ ખાતા હોઈએ અને બાપો ધોકું લઈને ઓહેણ થાય તો ભલી સોગંદ નો ભૂલાઈ જાય નહીં. આવું શાક સિજડે ખાધેલી સોગંદ ની શું નવાઈ છે. અને સાહેબ અમુક ના બાપાઓ તો કોમેન્ટો મારા તમે જુઓ તો મારા બેટા ઘેર અડધી રોટલી નહીં ખાવાતી નો સોગંદો ખાવા બેઠો છે પાછો. શેતરના સિજડે સોગંદ. અને બાપો ધોકું લઈને હોય ને પડે શેતરના શેઢા પછી દોડતા હોય બે જણો. સોગન હું સોગન નો કાકો મમો માસી બધું ભૂલાઈ જાય. શાળાના કોલેજના સાહેબ ભાઈબંધો હોય ને, હવે 5-6 ભાઈબંધોનું ગ્રુપ હોય બરોબર. એમાંથી એક ભાઈબંધ તો એ હોય જ કે જેને મારા બેટાને પૈસા આપવા કાંઠા પડતા હોય. ગર્લફ્રેન્ડ પાછળ તો પાછા દોડીને પૈસા બગાડવા હોય માણસ, પણ ભાઈબંધનો વારો આવે એટલે હવશ્ય ગર્લફ્રેન્ડ એમ કીધું કે બાબુ મારે કોલ્ડ કોફી પીવી છે. હા બાબુ ચલો પાઈ દઉં, કોલ્ડ કોફી પાઈ દઉં. અને ભાઈબંધો એમ કીધું કે ભાઈ કટિંગ ચા પીવી છે, પૈસા નહીં. એટલે હદ તારું સારું. એટલે સાહેબ અમે તો એવા કોઈ કંજૂસ ભાઈબંધ હાથી લઈને જાઉં ને એટલે હું એના માટે એક સ્પેશિયલ શાયરી રાખી છે. બહુ સમય પછી એનો વારો આવતો હોય ને એટલે એને કેવી રીતે કહેવાનું ખબર છે, તું મેરા ચાંદ और मैं तेरा तारा, તું मेरा चांद और मैं तेरा तारा, इस बार नाश्ते का पैसा देने ने कहा है तेरा वारा. આલો એને હારા દર વખત વળી ગર્લફ્રેન્ડ ને કોલ્ડ કોફી પી આવો છો, તારા પૈસા નહીં વપરાતા. ભાઈબંધ ને વળી કોઈ કાલવાન થાય એટલે પૈસા નહીં યાર. હેડ હોય તે સાહેબ હમણાં હું અમદાવાદ જઈને આવતો હતો એટલે મારે વિસનગર એક માઠે લોઠલ છે તો એ હું ઊભો રહ્યો હતો જમવા માટે. જમીન જેવો બહાર આવ્યો ને એટલે એક ભાઈ આવ્યો મારી જોડે. મને કે તમે પેલા બબલુભાઈ નહીં? મેં કીધું હા. મને કે એક ફોટો પાડવા દેશો? મેં કીધું પાડી દે ફોટો. એને ફોટો પાડ્યો સાહેબ. પાછો હું ગાડીમાં બેસવા જતો હતો ને એટલે ફરીથી મારી જોડે આવ્યો. મને કે બબલુભાઈ કામ કરશો? મેં કીધું બોલો શું કામ છે? મન કે યાર આ માર ગર્લફ્રેન્ડને હું વિડીયો કોલ કરું, ખાલી તમે તમારું મોઢું બતાવશો. ના ભાઈ મેં કીધું તી મારા જોડે ફોટો પાડ્યો, હજી એકાદ વિડીયો ઉતારી દીધો હોત તોય ચાલો, પણ તારી ગર્લફ્રેન્ડને વિડીયો કોલ કરીને મારું મોઢું બતાવીને હું ફાયદો લ્યા? તારી ગર્લફ્રેન્ડ આથી કદાચ ભવિષ્યમાં પરણે તો તું પરણે, હું પરણવાનો છું કોઈ? મન કે ના એને લાગે કે હું તમારી જોડે ફરું છું એમ. હા મેં કીધું જબલ લાવ્યો. સાહેબ આપણે કોઈક દિવસ કંટાળા હોય ને મગજમ ગોટાળે ચડ્યું અને બધું તો ગીતો સાંભળવાનો, એના કારણે તમારું મગજમ ઠેકોણ આવે, તમે શાંત થઈ જાઓ. હમણાં સાહેબ એક દિવસ હું જબરજસ્ત કંટાળ્યો હતો તે આપણે પેલા જિજ્ઞેશભાઈ કવિરાજ તમે જો એમનો ગીતો સાંભળતો હતો. હવે એમનો ગીતો તો સાહેબ તમને ખબર છે, હાથમાં છે વિસ્કી ને આંખોમાં પોણી. સાહેબ આ કોણનો ભૂખલો નાખીને હું આ જિજ્ઞેશભાઈ કવિરાજનો ગીતો ચાલુ કર્યો તમે જુઓ તો ગીતો સાંભળતા સાંભળતા હું અડધો કલાક રહ્યો મારી ગર્લફ્રેન્ડની યાદમાં. આ તો ગીતો સાંભળી રહ્યો ને પછી મને ખબર જ પડી કે માર તો હારા ગર્લફ્રેન્ડ જ નહીં. સાહેબ એમનો ગીતો એટલે બેવફા સનમ તારી બહુ મહેરબાની ગીતો સાહેબ તમને રોવડાઈ દે. હા
અત્યારના છોકરાઓ મારા બેટા યુવાનો આયા દિલ ખુશ કરી નાખો છે. પહેલાના જમાનામાં કેવું હતું, આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો ખાલી કેવું ખબર, હું તને પ્રેમ કરું છું, હું તને આ કરું છું, હું તારા માટે આખી જિંદગી તારા જોડે રહીશ, આ તે ફલાણું ઢીકણું, આવું સાદું સાદું. ના અત્યારના જુવાનાઓ તો સાહેબ તમે જુઓ તો આય હાય હાય કેવું કહે છે ખબર છે કે સોનાનો લોટો અને ગુલાબનો ગોટો, સોનાનો લોટો અને ગુલાબનો ગોટો, તું મને પ્રેમ કરતી હોત તો મોકલ તારો ફોટો. જમાનો છે સાહેબ, પેલા આવું બધું હતું નહીં. પેલા તો હું તમને પ્રેમ કરું છું, તમે મને પ્રેમ કરો છો. અત્યારે તો તમે જો તો બાબુ છો ના ચીકુ, જાનું જાનું ચીકુ. સાહેબ આપણા ગુજરાતીઓ બધા આટલા બધા કેમ આગળ નીકળી ગયા તમને ખબર? કારણ કે ગુજરાતીઓ આત્મનિર્ભર હોય અને બીજાનું કેવું માન જ નહીં મારા બેટા. હા હું તમને ચોખ્ખો ઉદાહરણ આપું. જો સાહેબ આપણો ગુજરાતી ભાઈ ધારે કે કોઈ છગનભાઈ ઊંઘ્યા હોય સાહેબ, છગનભાઈ મસ્ત ઊંઘ્યા હોય ફૂલ ઊંઘમાં, અને કોઈ કે ભાઈ છગનભાઈ ઊંઘ્યા છે તો માનવાનું નહીં, છગનભાઈ જઈને ઉઠાડવાના, છગનભાઈ તમે ઊંઘ્યા છો? એટલે માણસ બાપડો મસ્ત નાકોરો બોલાવતો હોય, ઘંઘોર ઊંઘ્યો હોય તો જઈને પાછા ઉઠાડશે, ભાઈ તમે ઊંઘ્યા છો? આ ગુજરાત. સાહેબ તમે જુઓ ને તો એક મારા અમદાવાદ જવાનું હતું હમણાં વચમાં, તે બસમાં જવાનું હતું. તે સ્વાભાવિક છે હું બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો. બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો ને એક બસ આવી, એટલે મેં ઊભી રખાઈ. કીધું ઉભા રહો. મેં કંડક્ટર સાહેબને પૂછ્યું, કંડક્ટર સાહેબ આ બસ અમદાવાદ જાય છે? મને કે હા. તો મેં કીધું આ બાર બોર્ડ તો સુરેન્દ્રનગરનું માર્યું છે. મને કે ભાઈ તારા બોર્ડ ઉપર બેહીને જવાનું છે, બસ ઉપર બેહીને જવાનું છે, સોનમાનું બેહવાનું કર નક્કી. અને સાહેબ કેવું હોય, પેલી બસ આખો દાડો અમુક ખખડી ગયેલી હોય, ખડ 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 થયેલી હોય ને, એટલે બાપડા કંડક્ટર સાહેબોનું મગજ છે કડકડ થયેલું હોય. આપણે એમને વતાવાય ને, મન કે સોનું મોનો બેહી જાય, બોર્ડ ઉપર બેહીને જવાનું છે, કે આપણે બેહી ગયા શું કરે? સાહેબ તમે જો ને તો એક ભાઈ અને એમની ઘરવાળીને ઝઘડા બહુ થા કરતા હતા. એટલે ભાઈ એમની ઘરવાળીનું કે ખબર છે, હું તારાથી કંટાળી ગયો છું, આખું ઘરનું કામ મારે જ કરવાનું, મારે તને હવે છૂટાછેડા આપી દેવા છે બસ. એટલે એમની ઘરવાળી કે કોઈ વાંધો નહીં, તમે તાર છૂટાછેડા આપી દો, જો હાલ જ ફાઇલ લઈને વકીલ જોડે જો. તે ભાઈ તો તમે જો ને તો તરત હા જાઉં છું, હા ફાઇલ લઈને વકીલ જોડે ગયા. વકીલ જોડે ગયા ને થોડી વાર પાછા આવી ગયા, અને એમની ઘરવાળીને કે બેબી આજે શાનું શાક બનાવવાનું છે? એટલે પેલી એમની ઘરવાળી કે કેમ છૂટાછેડા ના મળ્યા? પેલો ભાઈ કે વકીલ જ ભાઈ બાપરા લુગરો ધોતા તનમાં નવું છું. જેટલી ઉમીદો લઈ ગયો તો મને વકીલ સાહેબ કે ભાઈ સુખ શાંતિ ઘેર જતો રહો, હું નહીં લુગરો ધોતો કે. સાહેબ હું અને મારો ભાઈબંધ તમે જો એક જગ્યાએ ચા પીવા ઉભા રહેલા. એટલે મારો ભાઈબંધ મને ચા પીતા પીતા કે બબલો પત્ની અને પ્રેમિકા વચ્ચે તફાવત શું? મેં કીધું ભાઈ તારી પત્ની અને પ્રેમિકા વચ્ચે તફાવત તો કહું ને તો 25 કિલોનો થાય. મન કે કઈ રીતે? મેં કીધું જો બગા તાર પ્રેમિકાનો વજન કેટલો છે? મને કે 25 કિલો. તો મેં કીધું તારી ઘરવાળીનો વજન 50 કિલો છે ને? મન કે હા. મને કે હવા તો બધી 50નો 52 થયો છે, એટલી ખાઈ ખાઈ જાડી થઈ શકે. મેં કીધું બકા पहला पार्टी से न खाते पीते घर की नहीं होती, अब तो खाते पीते और पति को बताई देते कि हम ज्यादा हो सकते, એટલે પછી શરીર વધે. સાહેબ એક દારૂડિયો હતો ને તમે જો તો ફૂલ પીન ડોક્ટર સાહેબ પાણી ગયો, અને ડોક્ટર સાહેબ ને જેનું કે ખબર છે, ડોક્ટર સાહેબ મેં એવું સાંભળ્યું છે કે તમે બધાને દારૂ છોડાવી આપો છો. હા ડોક્ટર સાહેબ કે હું બધાને દારૂ છોડાવી આપું છું. એટલે પેલો દારૂડિયો કે ઓ તો ડોક્ટર સાહેબ તમારે માલું એક કામ કરવું પડશે. માલો છે ને ધૈતાલે પોલીસ સ્ટેશનમાં પોત પેટી દારૂ જમા થઈ ગયો છે, છોલાવી આપો નહીં યાર.
ડૉક્ટર કે મારા બેટા તું તારો એ દારૂ છોડાવવા આવ્યો છે કે મને હવે ધંધે લગાડવા આવ્યો છે? સાહેબ એક ભાઈ મને પૂછતો હતો કે એવી કઈ વસ્તુ છે જે ફૂટ છતાંય અવાજ ના કરે? મેં કીધું બકા એવી તો એક જ વસ્તુ છે જે ફૂટ પણ અવાજ ના કરે. મન કે કઈ? મેં કીધું પરીક્ષાનું પેપર. પરીક્ષાનો પેપર એવો એવી રીતે ફૂટે સાહેબ. તમે જુઓ તો હમણાં મેં સમાચાર વાપર્યા હતા કે પરીક્ષાનું પેપર ભેંસના તબેલામાં બેસીને ફોડવામાં આવ્યું. મેં કીધું તમારું સારું થાય. પેપર ફોડ્યું એ તો વાત જુદી છે, પણ કોઈના ભેંસોના તબેલામાં બેન ફોડ્યું લે. સાહેબ એક દારૂડિયા ભાઈ હતા ને, એમને તમે જો તો દારૂ પીવામાં ઘર વેચી માર્યું, ગાડી વેચી મારી, બંગલો વેચી માર્યો, ખેતર વેચી માર્યું, સિટીમાં 2 દુકાનો હતી એ પણ વેચી મારી, બધું વેચી જ માર્યું દારૂમાં. એટલે આ બધું એમને વેચી માર્યું એટલે એમને દેવું થઈ ગયું હતું ને એટલે ગામમાં પછી ધમધમા બોલાવવા માંડી. એટલે પછી સરપંચ સાહેબને બોલાવવામાં આવ્યા. એટલે સરપંચ સાહેબ કે ભાઈ તારી આ બધી સ્થિતિ માટે એક જ વસ્તુ જવાબદાર છે, દારૂ. એટલે પેલો ભાઈ મારો બેટો કે હા તમે કેટલા સમજદાર છો કે માલી આ સ્થિતિમાં તો દારૂ જવાબદાર છે ને આ ગલવાલો બધો મને કે કલચ જ કે. હું કહું છું કે આ બધું મારા કાલાને નથી જ થયું. તમે કીધું ને દારૂ તાલાને થયું, એના તાલાને જ થયું, પણ મારા ધલવાલાને અમદાવાદ તમે આવું કે મારો બેટો તમે જોતો લ્યો. એટલે દારૂ ના એ બધું ખોટી વસ્તુ છે. હું તો કહું તો બને સુધી એટલા દૂર રહેવું, કારણ કે બધામાં કોઈ મજા છે નહીં. પણ તમને અમારો વિડીયો ગમ્યો હશે એવી હું અંતરથી આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી આવતા વિડીયોમાં. ત્યાર સુધી જય દ્વારકાધીશ. બરોબર છે.